દહેગામના કંથારપુરમાં જોખમી વરસાદને કારણે તોતિંગ ડાળી તૂટી પડતા તંત્ર દોડતું થયું. દહેગામ તાલુકાના કંથારપુર ગામમાં આવેલો વડ 500 વર્ષ ઉપરાંત જૂનો હોવાનું મનાય છે. મિની કબીર વડ તરીકે પણ તે ઓળખાય છે. અહીં આવેલા મહાકાળી માતાજીના મંદિરના દર્શને તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હતા અને તેમણે વર્ષ 2006માં જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. ઐતિહાસિક પ્રાચીન વડની ડાળીઓને નુકસાન ન થાય તે રીતે આ જગ્યાને વિકસાવવાની વાત હતી. પ્રવાસન સ્થળ તરીકે વિકસે ત્યારે પણ અત્યારે આ પ્રાચીન વડ જોખમમાં મુકાયો છે. 3 દિવસ પૂરે ભારે વરસાદમાં આ વડના 25% હિસ્સાને વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ છે. ઐતિહાસિક વડની તોતિંગ ડાળીઓ તૂટીને રસ્તા પર નમી પડતા હવે તંત્રની આંખો ખુલીને દોડતું થયું છે. કંથારપુરા વડ ખાતે મહાકાળી માતાજીના મંદિરે વડની વડવાઈ તૂટી ગઈ હોવાની જાણ થતાં વડનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી ઝડપથી કામ શરૂ કરી દેવાનું જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, દહેગામ.